નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે હિરલ મહેતા। પૂર આવ્યા બાદ પાળ બાંધવા નીકળ્યા વડોદરાના નેતાઓ। વિશ્વામિત્રીના પૂરમાં વડોદરાવાસીઓને ડૂબાડ્યા બાદ નેતાઓને જ્ઞાન આવ્યું છે। કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ કરેલું દબાણ જાતે જ તોડવાની શરૂઆત કરી। નદી કાંઠે બનાવેલા સોમનાથ વિલા બંગલોના ઓટલા તોડવાની કામગીરી કરવામાં આવી। પૂરમાં વડોદરાવાસીઓને કરોડોનું નુકસાન થયા બાદ નેતાઓની આંખો ખુલી। લોકોને મોટું નુકસાન થયા બાદ નેતાઓને જ્ઞાન આવ્યું તેવો સવાલ નાગરિકો પૂછી રહ્યા છે। વડોદરાથી આ દ્રશ્યો પૂર આવ્યા બાદ પાળ બાંધવા નીકળ્યા છે વડોદરાના નેતાજીઓ। વિશ્વામિત્રીના પૂરમાં વડોદરાવાસીઓને ડૂબાડ્યા બાદ નેતાઓને રહી રહીને જ્ઞાન આવ્યું છે। કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ કરેલું દબાણ જાતે જ તોડવાની શરૂઆત કરી છે। નદી કાંઠે બનાવેલા સોમનાથ વિલા બંગલોના ઓટલા તોડવાની કામગીરી કરાઈ। પૂરમાં વડોદરાવાસીઓને કરોડોનું નુકસાન થયા બાદ નેતાઓની આંખો હવે ખુલી છે। આ વસ્તુની પહેલા જરૂર હતી, પણ હવે આ બધું થઈ ગયા પછી થાય છે, તો હવે એનો તો ફાયદો આવતા વર્ષે જ થવાનો છે। આ વર્ષે તો ચોમાસું પૂરું થઈ ગયું, જે લોકોને પાણી ભરાવાના હતા, જે તકલીફ પડવાની હતી, બધાને પડી જ ગઈ છે। પેલા કરવાની જરૂર હતી। બધા દબાણો હટવા જોઈએ, પાણીનો રસ્તો છે એ ખુલ્લો કરવો જ જોઈએ। નેતાઓ જાગ્યા છે, નેતાઓની ખરેખર આંખ ઉઘડી છે અને આ જરૂર હતી, તો બહુ મોડું થઈ ગયું। નુકસાન અનેક ઘણું નુકસાન થયા પછી માણસોને રોડ ઉપર આવી ગયા, ત્યારે સરકારની આંખ ઉઘડી છે અને આ અવારનવાર દર વર્ષે થવું જ જોઈએ, જેથી કરી ગરીબ માણસોને અને નવા માણસોને કોઈ જાતની તકલીફ ન પડે। નેતાઓના કારણે અને ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે આ બનાવ બનવાનો છે। આ જનતા ઘણું ઈચ્છી રહી છે, પણ સરકાર બહુ ધ્યાન દેતી નથી। ભ્રષ્ટાચારમાં જ અત્યારે ડૂબ થઈ ગઈ છે, જેથી કરીને ભ્રષ્ટાચારીઓ પર પહેલા લગામ લગાવે, ત્યારબાદ જ આ બધું શક્ય છે।